WHOએ પણ આને હેલ્થ ઇમરજન્સી જાહેર કરી દીધી છે. યુગાન્ડાથી પરત ફરેલી આજે ભારતીય મહિલા છે અને શરીરમાં દુખાવો થતો હતો, અમુક લક્ષણો દેખાણા હતા અને એટલા કારણે જ એને આઇસોલેટેડ રાખવામાં આવી હતી, ઓબ્ઝર્વેશનની હેઠળ રાખવામાં આવી હતી. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો રાજકોટ. ભારત માટે ખૂબ સારા સમાચાર, કારણ કે એક જે ભારતીય મહિલા યુગાન્ડાથી પ્રવાસ કરીને પરત ફરી હતી, તેમનો ઇબોલાનો એક રિપોર્ટ છે તે કરવામાં આવ્યો હતો, કારણ કે એમાં થોડા અમુક લક્ષણો દેખાયા હતા. તો એક ચિંતાનો વિષય હતો કે મહિલા જ્યારે ભારત પરત ફરી છે તો એમાં કોઈ ઇબોલાના લક્ષણ દેખાય છે અથવા તો ઇબોલાથી વાયરસથી ગ્રસ્ત મહિલા છે કે કેમ, એ દિશામાં તપાસ શરૂ હતી. એ મહિલાને બેંગ્લુરુની એક સરકારી હોસ્પિટલમાં આઇસોલેટેડ રાખવામાં આવી હતી ને સતત ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવી હતી. પણ અત્યારે એ મહિલાનો રિપોર્ટ આવી ગયો છે, તેનો ઇબોલાનો રિપોર્ટ છે એ નેગેટિવ આવ્યો છે. આપણે જાણીએ છીએ કે આફ્રિકાના ઘણા બધા દેશોમાં અત્યારે આ ઇબોલા વાયરસ છે ખૂબ વધારે ફેલાઈ રહ્યો છે. મોટી સંખ્યામાં લોકોના મૃત્યુ થઈ ગયા છે, કારણ કે આના લક્ષણો પણ એટલા અઘરા છે. એ મોટામાં મોટું કોઈ એક લક્ષણ ગણી શકીએ તો કોઈ પણ કારણ વગર તમારા અંદરના અને બહારના જે અંગો છે એ અંગોમાંથી લોહી નીકળવા માટે આ એક ઇબોલાનું મોટામાં મોટું લક્ષણ છે. એ સિવાય તમને સતત માથું દુખે, તમારા સાંધામાં અતિશય તમને દુખાવો થાય, આવા પણ લક્ષણો જોવા મળે છે. યુગાન્ડાથી પરત ફરેલી આજે ભારતીય મહિલા છે અને શરીરમાં દુખાવો થતો હતો, અમુક લક્ષણો દેખાણા હતા અને એટલા કારણે જ એને આઇસોલેટેડ રાખવામાં આવી હતી, ઓબ્ઝર્વેશનની હેઠળ રાખવામાં આવી હતી. પણ સારા સમાચાર કે રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને અત્યારે ભારત સરકાર પણ આ દિશામાં સતત કડક પગલાઓ લઈ રહી છે, કારણ કે WHOએ પણ આને હેલ્થ ઇમરજન્સી જાહેર કરી દીધી છે. જો એક પણ વ્યક્તિ ઇબોલા સંક્રમિત ભારતમાં પ્રવેશ કરી જાય છે તો ઇબોલા વાયરસ છે તેની શરૂઆત ભારતમાં પણ થઈ શકે. પણ અત્યારે સારા સમાચાર એ પણ છે કે હજુ સુધી ભારતમાં એક પણ કેસ ઇબોલાનો જોવા નથી મળ્યો. આમને આમ જો સતત ધ્યાન રાખવામાં આવે તો કદાચ આપણા ઇબોલા વાયરસથી ભારત દેશનું રક્ષણ કરી શકીએ. અત્યારે જે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા અને સરકાર દ્વારા નિયમો બનાવવામાં આવ્યા છે કે એ દેશોમાંથી જેટલા પણ પ્રવાસીઓ આવે છે, ઇન્ટરનેશનલ એરપોર્ટ પર જ તેમની તપાસ કરવામાં આવશે, એમનું ચેકિંગ કરવામાં આવશે. 21 દિવસ સુધી સતત એમને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે અને પછી જ નક્કી કરવામાં આવશે કે સંક્રમિત છે કે નહીં. રિપોર્ટ આવ્યા પછી જ એ વ્યક્તિ છે તેમને ઓબ્ઝર્વેશનમાંથી હટાવવામાં આવશે. એટલે આ રીતની આખી કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આ રીતના સમાચાર સામે આવ્યા છે. સમગ્ર મુદ્દાને તમે કઈ રીતે જોવો છો કમેન્ટમાં જણાવજો. ફરી મળીશું. અમને રજા આપશો. નમસ્કાર.